હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આપણે છીએ આવી ગયા છીએ તો અત્યારે તો બધા મામા ગયા છે બહાર. એ આવશે પરમ દિવસે. અને ઘરે હું અને મારા નાની છીએ. નાની હમણાં હોઈ ગયા છે. અત્યારે હું એટલે જાગું છું. આપણે એ ઘર પહેલાં જેવું કંઈ બદલાવ નહીં કરવા, કંઈ બદલાયું નહીં. પહેલાં આવું જ દેખાતું હતું ને અત્યારે આવું જ દેખાય છે. આ રહોડું જોયું હશે, હું આવ્યો હતો એકવાર. અહીંયાથી આપણો બ્લોગ ચાલુ થયો હતો. એ જ છે પહેલાં જેવું. જોઈએ ફ્રીજમાં શું પડી ફ્રીજ અત્યારે બંધ કરી દીધું હોય. આપણી વસ્તુ પડી હોય ને તો આપણે લઈ લઈશું, પણ આપણી વસ્તુ નહીં દેખાતી, જતી રહી લાગે. આપણે અહીંયા હોય તો આપણી વસ્તુ લઈ જજે અંદર. બધી ખાલી શાક ને એવું પડ્યું હોય. જો કંઈ પડ્યું નહીં આપણા લાયક. તો જે હતું એ તો જતું રહ્યું બધું. જો અહીંયા બી શાક, અને અહીંયા દૂધી નથી પણ ખબર નહીં. આ બોટલ મને સ્કૂલમાંથી મળેલી છે. આ એકદમ સ્ટીલ મસ્ત છે બોટલ. અને મેં અહીંયા મૂકી દીધી હતી. બોટલ ફીટ વાંકી દઈએ કામ આવ્યું કે બરાબર નહીં વાંકી. પોણી અડધું જ સવામાં હતું. જતા રહો બેટા, તમારું પૂરું પિક્ચર પતી જ છે. ચાલો યાર, આ ઘોડામાં અહીંયા છે ને, અહીંયા આ બાજુ અંદર મેં ફોન મૂક્યો હતો અહીંયા, અને બ્લોગ શૂટ કરેલો જબરજસ્ત. ચાલો મીઠાઈ ખાવી હોય તો આ ટીવીનો પણ મેં બ્લોગ બનાવ્યો તો કીધું તો મામાએ કે ટીવી હરખી કરવામાં સપનું આવ્યું છે. ચલો આપણે ખાઈએ થોડી મીઠાઈ. ત્યાં લઈ લીધી. ચલો તમારે ખાવી હોય તો આપણે ખાઈ લઈએ. જો આપણું ઘર છેલ્લું. આ તિજોરી. ચલો બા. જો મારા ફોનની ડિઝાઇન તો બતાવું. જો આ તિજોરી દેખાય છે. આ ફોન છે આપણી જોડે સેમસંગ ગેલેક્સી A17 5G. વાદળી કલરનો ફોન છે. ચાલો દવા પર જઈએ, મજા નહીં. બહાર જો મોસમ બતાવો તમને. આ ફોનથી મસ્ત 10x ઝૂમ થાય છે. જબરજસ્ત ઝૂમ થાય છે દોસ્તો. પણ અત્યારે ગુડ મોર્નિંગ છે, મેં ગુડ મોર્નિંગ કહી દીધી. મસ્ત દેખાય છે અહીંથી. બાકી દરવાજો જો બંધ કરી દીધો. હા આપણે તો જબરજસ્ત બાકી મસ્ત 83 સબસ્ક્રાઈબર થઈ ગયા આપણા. સારી વાત કહેવાય. હવે આપણે 100 સબસ્ક્રાઈબર કરવા છે. જો ભગવાનની દયા હશે આઈસ તો થઈ જશે આરામથી. આટલા થઈ જ ગયા હવે તો મને લાગે છે તો 100 સબસ્ક્રાઈબર થઈ જશે. બસ 16 સબસ્ક્રાઈબર જ બાકી છે. હું વાંધો નહીં, થઈ જશે. ભગવાન પર વિશ્વાસ રાખો. ચલો મળીએ. એક લઈ લઉં છું. ચલો કાજુ કતરી મળી જાય. હા
ડબ્બો હું ને કરો ચીકના દવા થઈ જાય ના મજા આવે બાલી ત્યારે તો આપણે ખાઈએ જો કાજુ કતરી મઠાઈ આપણે ખાઈએ તો બારી અત્યારે ખાવાનું ક્યાં હાલ થઈ ગયું કે સનું જ્વારીનું શાક ઉભો તો હણું એટલું મોટું લવાતું હોય આપણે તો હારે તો બધો મળી જતો હણો બા તો હણો કીધું તો અરે બાળકો મળ્યો બા પાછું કાઢ્યાનું બબરો સોરીનું શાક ને રોટલા ચમ હા આપણે બે જ છીએ ને બીજા કોણ અંકુરીઓ જો મમ્મી હંગાત મમ્મીને પાટ એટલે મોરાઈ ગયો આટલું જ બહુ થઈ ગયું આપણો નહીં બા જે હમણાં બહુ પોપ્યુલર આ મંદિર જે છે થયેલું છે એ પણ અહીંયા કઠવાડામાં જ છે હરે કૃષ્ણ મંદિર ઇસ્કોન મંદિર કઠવાડા કે મારો વિચાર જવાનો હતો એટલે હું નહીં ગયો હજી બધી જઈશ તો જરૂરથી બ્લોગ બનાવીશું મેં જવાની બહુ પછી પડે ક્યાંક આમ નહોતું જવાતું જવાનું થાય ના જવાય એ તો મારા મામા બધા બહાર ગયા છે આવે પરમ દિવસે એટલે એમને કહીશ લઈ જશે તો બ્લોગ બનાવીશું આપણે હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર મિત્રો મારા પપ્પાજી આજે મેં એક્ટિવા લીધી છે તો તમને બતાવીશ ફોટોમાં એટલે વિડીયો છે મારી પાસે ફોટા આવ્યા હતા એનું બનાવ્યું એટલે તો તમને બતાવીશ આજ સવારે લીધી છે બહુ સારી વાત કહેવાય ઘરમાં એકે સાધન નહોતું વ્હીકલ નહોતું તો આજે સ્કૂટી લીધી છે હું તમને બતાવીશ ધાબા પર આવી જઈએ છીએ તાર મસ્ત લેતા નહીં ખાવાનું ખીચડી આટલી બધી નાખવાની થોડી સહેજ પછી બીજું શું
શું છે શાક શાનું ચોરી ખાવાથી હશે ના ખવાય. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર થઈ ગઈ છે. રાતે પછી બનાવ્યો નતો બ્લોગ. હવે ઉઠી જઈએ, હવે જઈશું બ્રશ કરવા અને પછી ચા પીશું. તો મળીએ. વરસાદ પડેલો અત્યારે શોર્ટ ચાલુ જ છે થોડો થોડો. દિવાળી જઈ અને વરસાદ રાતે આવ્યો તો મને તો ખબર નહીં, સુઈ ગયા તો બધા બહાર. અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી છે. બેસું તો મસ્ત તો મળીએ મિત્રો આજના બ્લોગમાં આટલું જ. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને થોડો રિસ્પોન્સ આપજો. 100 સબસ્ક્રાઈબર જરૂર થઈ જાય. 84 થઈ ગયા છે, બસ હવે ખાલી 16 સબસ્ક્રાઈબર મળી જાય એટલે આપણે થોડું પછી તો આગળ મસ્ત એ જાતું વધશે. મતલબ મહેનત કરશું. બાકી 100 તો કરવા જ છે, પછી ભલે જેટલા જાય એટલા, બાકી 100 કરવાના. આ પહેલો બનશે કે 100 થવા જોઈએ. ચલો મળીએ આવનારા બ્લોગમાં. મામાને આંટી બધે મામને તો નથી બતાવવા. ચલો મળીએ ત્યાં સુધી.